નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં। દર્શક મિત્રો, મારું મંતવ્યમાં આજે આપણે ચર્ચા કરીશું જે રીતે એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, સમગ્ર ગુજરાતભરમાં ચૂંટણીનો માહોલ છે, ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, તમામ જે પક્ષ છે તે ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે। પરંતુ સવાલ એ છે કે ચૂંટણી ટાઈમે કરેલા વાયદા ચૂંટણી પછી નેતાઓને કેટલા યાદ રહે છે, કેટલા વાયદાઓ પૂરા થાય છે અને કેટલા જેના તેની સ્થિતિ સર્જાતી હોય છે। ત્યારે ખાસ મુલાકાત મંતવ્યના સંવાદદાતા દ્વારા જે સ્ટુડન્ટ છે તેમની સાથે કરવામાં આવી હતી। સ્ટુડન્ટને તેમની લાઈફમાં, સ્ટુડન્ટ જીવનમાં કેવા પ્રકારની તકલીફો પડી રહી છે અને કેવી પરેશાનીઓ તેમને ભોગવવાનો વારો આવતો હોય છે, ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓનું શું કહેવું છે, નજર કરીએ તેના પર। ઇલેક્શન આવી રહ્યું છે, હવે ગણતરીના દિવસો બાકી છે ગુજરાતમાં ઇલેક્શન થવાને, ત્યારે આપણે આવી પહોંચ્યા છે ઇન્ડસ્ટ્રીયલના જે વ્યવસાય છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કે ત્યાંના લોકોનું મંતવ્ય જાણીશું, તેમની સાથે વાતો કરીશું કે આવનારી સરકાર સાથે શું છે તેમની આશા અપેક્ષા। આપણે તેમની સાથે વાત કરીશું। જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, શું લાગે છે, કેવા સરકાર બનવી જોઈએ, શું આશા અપેક્ષા, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો આપ, તો શું આશા અપેક્ષા રહેશે? અમારી આશા એક જ છે કે જે છેલ્લા 5 વર્ષમાં પોલિસીઓ તેના રનવે ઉપર છીએ પણ એ હવે ફૂલ ફ્લેજ ઇમ્પ્લિમેન્ટ થાય આવતા 5 વર્ષમાં, એ જરૂરી છે। બીજું કે જે પૈસાની ખેરાત થઈ રહી છે ખેડૂતોને તમે આપો, જેને પણ આપો, પણ એ પાર્ટીએ પોતે પૈસા ઉઘરાવવા જોઈએ અને એમાંથી કર્યું અમારા ટેક્સ પેયરના પૈસાથી જે આ પૈસા અપાય એ બરાબર નથી અને આને લીધે ઓનેસ્ટ જે લોકો પૈસા ભરતા હશે એ પણ ભરતા નહીં થાય અને જ્યારે પણ આવી રીતે ઇલેક્શન આવે ત્યારે માફી જાહેર થવાની છે। એ માટે કોઈ પણ ઓનેસ્ટ લોકોએ જો પૈસા ભર્યા હોય તો એ ખોટું છે, એમને માટે પણ એક અનૈતિક આ જે પગલું છે જે અત્યારના પોલિટિકલ પાર્ટીઓ કરી રહી છે। અને અમારી એક વિનંતી ગવર્મેન્ટને છે કે જે લેબર લોસ છે હજુ જોઈએ એટલા જે સરળીકરણ જોઈએ એ એમાં નથી આવ્યું અને ગવર્મેન્ટની પોલિસીઝ ખાસ કરીને સ્ટેટ લેવલ પોલિસીઝ ને બધી પોલિસીઝમાં પણ હજુ ઘણી જરૂરિયાતો છે ઇમ્પ્રુવમેન્ટ કરવાની। ઇઝ ઓફ ડુઈંગમાં ભલે આપણે ઘણા આગળ આવી ગયા, હજુ ઘણી જગ્યા એવી છે કે ઇઝ ઓફ ડુઈંગ માટે એટલે હું માનું છું કે સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ દર 3 મહિને એક એસોસિએશન સાથે મિટિંગ કરવી જોઈએ અને જે એમના ઇસ્યુઝ છે એ જાણી અને સ્ટેટને એનું ડાયરેક્શન આપવું જોઈએ, તો હું માનું છું ઇઝ ઓફ ડુઈંગ એ યોગ્ય છે। બાકી જીએસટી એ ખરેખર અમારે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારું થયું છે અને એને અમે આવકારીએ છીએ। શરૂઆતના ટીધિંગ પ્રોબ્લેમ હતા પણ હવે એ નથી રહ્યા અને નોટબંધીને લીધે પણ જે તકલીફ શરૂઆતમાં હતી એ ખાસ નથી, પણ ઇઝ ઓફ ડુઈંગ માટે જે એમએસએમઈને ફાઇનાન્સ મળવું જોઈએ એ અત્યારે મળતું નથી। એટલે આવનારી ગવર્મેન્ટે એમએસએમઈનું જો ધ્યાન આપવું હોય, કારણ કે એ લોકો જ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે। મોટી કંપની મારુતિ હશે એ તો રોબોટિક કામ કરશે, તો નાની ઇન્ડસ્ટ્રી જોબ પ્રોવાઈડ કરે છે અને આપણે ત્યાં પોપ્યુલેશન જે રીતે વધે છે તો એમ્પ્લોયમેન્ટનો મોટો પ્રોબ્લેમ છે। તો હું માનું છું કે એમએસએમઈને યોગ્ય ફાઇનાન્સ સમયસર મળી જાય એ જોવાની જરૂરિયાત છે। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા હોય છે તેમાં લેબર પાવર સૌથી વધુ જોઈએ, તો તે લેબર્સ માટે કોઈ ખાસ યોજનાઓ બહાર પાડવી જોઈએ, શું કહેશો? લેબર માટે આમ જુઓ તો ઘણું પ્રોટેક્ટેડ લેબર છે આપણા, પણ એ ખરેખર એમની કાર્યક્ષમતાને માટે એક મોટો પ્રોબ્લેમ છે, કારણ કે તમે જ્યારે લેબર પ્રોટેક્શન આપો છો ત્યારે એ લોકોને એક જાતની કમ્ફર્ટેબલ છે કે મને કાઢી નથી મૂકી શકતા, આ ના હોવું જોઈએ। આજે ફોરેનમાં કોઈ પણ જગ્યાએ, કારણ કે લેબરને કાઢી અમને લેબર મળતા જ નથી, વી આર ઇન શોર્ટ ઓફ ધેમ, એટલે અમને કોઈને કાઢી મૂકવું પોસાય નહીં, પણ જ્યારે તમે કામ ના કરો કે જ્યારે તમે ખોટી રીતે આડોડાઈ કરો ત્યારે ચોક્કસ તમને દૂર કરવા પડે, પણ એ પણ કરી શકાતું નથી અત્યારના કાયદામાં, એ ખૂબ જ ખોટું છે અને લેબરને એટલું પ્રોટેક્શન ના આપવું જોઈએ કે જેથી કરીને એ લોકો કાર્ય ન કરીને પણ એમના રાઇટ માગે છે। જે રીતે હવે ઇલેક્શન આવી રહ્યું છે, લોભામણી જાહેરાતો પણ સરકાર કરી રહી છે, તો એને કઈ રીતે જુઓ છો આપ? ઘણી જાહેરાતો લોભામણી થતી હોય છે। અમે જે જોઈ રહ્યા છીએ એમાં એવું સ્પષ્ટપણે દેખાય છે કે કોઈના કોઈ રીતે ગરીબ અથવા તો લોઅર મિડલ ક્લાસના માટે બધી જાહેરાત થઈ રહી છે અને બધી જ જાહેરાત એટ ધ કોસ્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીની કોસ્ટ ઉપર એ બધી જાહેરાત થઈ રહી છે અને ફક્ત ને ફક્ત વોટ લેવા માટેના આ પ્રયોગો હોય એવું દેખાઈ રહ્યું છે। અમારું એવું સ્પષ્ટપણે માનવું છે કે જે લોકો જે પક્ષ જાહેરાત કરતો હોય એ પક્ષ પોતાના ફંડમાંથી એ જાહેરાત કરે, તમે પબ્લિકના પૈસા આવી રીતે ખેરાત તો ના જ કરી શકો। શું કહેશો, જે રીતે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ચેન્જીસ આવવા જોઈએ, જે નવી સરકાર બને તે કેવા ચેન્જીસ લાવવા જોઈએ?
जैसा शैलेश भाई ने बताया अभी, पिछले 5 साल से काफ़ी रिफॉर्म्स हुए हैं, चाहे वो जीएसटी के हैं, चाहे नोटबंदी के हैं, ये सब वेलकम स्टेप्स हैं और आगे आने वाली सरकार को भी ये सब कंटिन्यू करना चाहिए। मैं आइसक्रीम इंडस्ट्री में से हूँ, मेरे को हमारी इंडस्ट्री के बारे में बताना है। हमारे इंडस्ट्री पे जीएसटी 18% चार्ज किया हुआ है, जो कि तंबाकू और अल्कोहलिक उन इंडस्ट्री पे है। जबकि अगर देखा जाए, खरेखर आइसक्रीम एक ऐसा प्रोडक्ट है जो कि बच्चों को, बीमारों को, कॉमन आदमी को, और ये बहुत न्यूट्रिशियस प्रोडक्ट है। तो आइसक्रीम प्लस आइसक्रीम बनाने में दूध की क्वांटिटी काफ़ी लगती है। अगर आइसक्रीम इंडस्ट्री को प्रोत्साहन देंगे तो जो गुजरात के फार्मर्स हैं, डायरेक्टली इनडायरेक्टली फार्मर्स को बेनिफिट होने वाला है, दूध का कंजम्पशन और बढ़ने वाला है। तो आने वाली सरकार से ये रिक्वेस्ट है कि जो आइसक्रीम पे 18% जीएसटी लगाया है उसको वापस एक बार करके कम किया जाए। और जो लेबर रिफॉर्म्स है, जैसे भी बताया पटवारी साहब ने, लेबर रिफॉर्म्स में भी बहुत ज़्यादा वापस उसको, उनमें भी कॉम्पिटिटिवनेस लाने की ज़रूरत है। थैंक यू। ये आप जीएसटी की बात करो, लेकिन आप क्या आशा अपेक्षा क्या रहेगी आपकी, कौन कौन से नए बदलाव और आने चाहिए? अभी जिस तरह से इंडस्ट्री में कॉम्पिटिटिवनेस आ रही है, नए नए प्रोडक्ट इंडियन मार्केट में चाहिए, उसके लिए हमको नई मशीनरीज है, नई टेक्नोलॉजी है, उन पे भी इंपोर्ट ड्यूटी कम होनी चाहिए। इवन एक्सपोर्ट जो करते हैं, जो एंटी डंपिंग ड्यूटी बाकी गवर्नमेंट ने लगा रखी है, उस पर भी पिछली सरकार ने बहुत अच्छा काम किया है। अभी जो करंट गवर्नमेंट है, दे हैव रियली वर्कड इट, आई मीन वेरी गुड थिंग ऑन इम्पोर्ट एंड एक्सपोर्ट बोथ, देट शुड ऑल्सो કન્ટિન્યુ। તો જે રીતે જીએસટીમાં થોડો ઘણો ફેરફાર લાવવો જોઈએ, શું કહેશો, કેવા બદલાવ આવવા જોઈએ? એઝ ફાર એઝ જીએસટી ઇઝ કન્સર્ન મેડમ, હું જીએસટી સાથે મારે કોઈ જ પ્રોબ્લેમ્સ નથી, પણ હું કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને એક સૌથી વધારે હેરાનગતિનો સબ્જેક્ટ જે જોવામાં આવી રહ્યો છે કે કોમન પ્રોજેક્ટ્સની અંદર જ્યારે ક્યારે બી પબ્લિક હિયરિંગ આવે છે ત્યારે પબ્લિક હિયરિંગને અત્યારના એક બ્લેકમેલિંગ ટૂલ તરીકે ઘણી બધી બોડીઝ યુઝ કરે છે અને એ બ્લેકમેલિંગને કારણે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇન્ડસ્ટ્રીઝને ઘણું બધું સફર કરવું પડે છે। એનું સરળ અને સાદામાં સાદું અગર ઉદાહરણ જોઈએ તો આજની તારીખમાં મ્યુનિસિપાલિટીને બી પોતાની સોલિડ વેસ્ટ સાઇટ કે લેન્ડફિલ સાઇટ બનાવવી હોય તો એના માટેની જગ્યા અવેલેબલ નથી। પબ્લિક હિયરિંગને કારણે નેબરિંગ વિલેજીસ અથવા તો કોમ્યુનિટીની અંદરથી એટલો બધો વિરોધ કરવામાં આવે છે, જે સત્ય હોય કે ના હોય, પણ કોઈ ચોક્કસ ગ્રુપ્સ દ્વારા એનો વિરોધ કરવામાં આવે છે, જેને કારણે લેન્ડફિલ સાઇટ્સ થઈ શકતી નથી। આ એક બળતો પ્રશ્ન છે જે ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ મ્યુનિસિપલ કોર્પોરેશન બી ફેસ કરી રહી છે। તો એના માટે નવી આવતી સરકાર કોઈ તાત્કાલિક ધોરણે ઉપાય શોધે, એ બહુ જ જરૂરિયાતની વસ્તુ છે। થેન્ક્સ। શું કહેશો, જે રીતે जिस तरह से इलेक्शन आ रहा है, हर एक पक्ष जो है अलग अलग बातें कर रहा है, स्पेसिफिकली जो इंडस्ट्री के साथ जुड़े हो आपको कौन से बदलाव की ज़रूरत लग रही है? हम लोग एक्चुअली एनवायरनमेंट इंडस्ट्री को बिलोंग करते हैं। मैं स्पेसिफिकली एक इंजीनियर हूँ, जो यहाँ पर एक बहुत बड़ा ब्रेक थ्रू प्रोजेक्ट हम लोग कर रहे हैं, जो कि CETP का है। ऐसे ही ये प्रोजेक्ट भी हम इसलिए कर रहे हैं कि गवर्नमेंट से कहीं से प्रोत्साहन मिला हुआ कि एनवायरनमेंट फील्ड को आगे अपग्रेड करना है। तो मैं यही चाहता हूँ कि सरकार की तरफ से अगली पंचवर्षीय योजना या जो भी रहती है, इसमें एनवायरनमेंट और सस्टेनेबिलिटी पे विचार किया जाए और इससे रिलेटेड जितने प्रोजेक्ट्स होते हैं और निकला जाए। एनवायरनमेंट और एम्प्लॉयबिलिटी इससे इंक्रीज़ होगी। अभी मैं इतना ही कह सकता हूँ। તો જે રીતે ઇન્ડસ્ટ્રીયલના જે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે તેની સાથે વાતચીત કરી, કોકને જીએસટીમાં વધારો ઘટાડો જોઈએ છે, તો જે કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને પણ પોતાના જે વેસ્ટ છે, કેમિકલ વેસ્ટ, તેના માટે યોગ્ય ઉપાય જોઈએ છે। કેમેરા પર્સન સંકેત સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મારું મંતવ્યમાં આગળ વાત કરીએ મહેસાણાના લોકોનું શું કહેવું છે, તેમને રોજિંદા જીવનમાં કેવા પ્રકારની અગવડ પડી રહી છે, નજર કરીએ તેના પર। 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્થાનિક પ્રશ્નોને લઈ મંતવ્ય ટીવી ન્યૂઝ આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકે પહોંચી છે, ત્યારે જાણીએ આપણે સ્થાનિકોના પ્રશ્નો। અમારો પ્રશ્ન એ છે કે લાડોલ ગામથી ગવાડા સુધીનો જે સિંગલ રોડ છે 35 વર્ષથી એ આજે હાલ ખરાબ હાલતમાં છે અને વળાંકવાળો રોડ છે, સીધો નથી, ડબલ બને તે વારંવાર એક્સિડન્ટ થાય છે અને ખૂબ સમસ્યા છે અને પબ્લિક બહુ હેરાન થાય છે। સ્થાનિકનું કહેવું છે કે જે ગામથી ગામ જોડતા રોડ કફોડી હાલતમાં છે, જો એ રોડ સમારકામ કરવામાં આવે તો જે એક્સિડન્ટ થતા, અકસ્માત થતા અટકાવી શકાશે। જાણીએ આપણે બીજા એક સ્થાનિક જોડેથી
એમની શું સમસ્યા છે? અમારા ગન્નારું ચોમાસામાં ધોવાઈ જાય એટલે રસ્તો એકદમ ખરાબ થઈ જાય છે અને જે રસ્તો ધોવાઈ જવાથી રસ્તો બંધ હોય એટલે કોઈ નિકાલ આવતો નથી. સ્થાનિકનું કહેવું છે કે જે રહેણાંક વિસ્તારની અંદર જે વરસાદી પાણીનો નિકાલ થાય એની પુષ્કળ પ્રમાણમાં આ વિસ્તારની અંદર સમસ્યાઓ છે, જે એનો ઘણા સમયથી ચર્ચા કર્યા છતાંય પણ એનો ઉકેલ આવત નથી આવ્યો. જો સદંતરે એનો ઉકેલ નહીં આવે તો લોકોને બહુ મોટી એક હાલાકી પડી રહી છે. જાણીએ આપણે બીજા એક સ્થાનિક જોડેથી. મારી સમસ્યા છે લાલો રોડથી અમારો જે સ્મશાન ગૃહ છે આજે 10 વર્ષથી હું અરજીઓ કરી થાક્યો, પણ એ રસ્તો છે પટેલાનો હરિજનો મરેલા પશુ ફારવાનો ધંધો છે. પશુ ગંધાય, પાણી ભરાય, ચોમાસામાં કોઈ દંડ આપતું નહીં, કોઈ મામલતદાર કે કોઈ સરપંચ જોવા આવતા નહીં. આ પાણી ભરાય છે, અમે લારીઓ ખેંચીએ છોકરાઓને, પછી અમે ખેતીવાડી તમાકુનું ક્યાં છે ત્યાં આગળ પછી અમારે એની સમસ્યા કરવી પડે. કોઈ જન દોરતું નહીં. વિજાપુર તાલુકાની અંદર લાડોળમાં કોઈ મહેસાણાથી કોઈ જોવા આવતું નહીં. આખા લાડોળની અંદર પત્ર ઉડી જાય, ઘર પડી જાય, પંચાયત તપાસ કરવા આવે પછી કોઈ વળતર મળતું નથી. એ લખીને જાય પછી કોઈ હમું જોતું નહીં અને ખાલી અહીં લખી જ હોય છે. દરેક જાતનો હરિજન, ચમાર, વણકર, શર્મા, ભંગી, ઠાકોર હોય કે ગમે તે હોય, ગમે તે એરિયામાં મકાન પડી જાય, પછી વંડો પડી જાય કે પત્ર ઉડી જાય, પણ એનું વળતર કોઈ આપતું નહીં. આ બીજા વખત આવું બન્યું છે. હજુ કોઈ તપાસમાં આવ્યા નથી સાહેબો. સ્થાનિકનું એવું કહેવું છે કે જે સરકારની સ્કીમો અહીંયા આગળ સર્વે કરવામાં આવે છે તેનું વળતર આજ સુધી લોકોને મળતું નથી. જાણીએ આપણે બીજા એક સ્થાનિક જોડેથી કે એમની શું સમસ્યા છે. અમારા ગામમાં ઘણા સમયથી સ્કૂલોની અંદર શિક્ષણની કોઈ ભરતી ઘણા લાંબા સમયથી થઈ નથી, જેના કારણે અમારા ગામના છોકરાઓ સિટીની તરફ ભણતા હોય છે. જેના કારણે એ મુદ્દે અમને શૈક્ષણિક બહુ ઊંચું પડતું હોય છે અને વાલીઓને પણ થોડું નુકસાન પડતું હોય છે. જેના કારણે સ્કૂલોની ભરતી લાંબા સમયથી કરી નથી, તો નવા શિક્ષકો અને અમારી સ્કૂલોમાં પ્રિન્સિપાલોની પણ બહુ મોટી ઉણપ છે, જે કરવા માટે અમે સરકારને આવેદન કરીએ છીએ. સ્થાનિકનું એવું કહેવું છે કે વિજાપુર તાલુકાની અંદર ઘણા સમયથી સરકારી સ્કૂલોની અંદર ભરતી ન થવાથી શિક્ષણ કથળી રહ્યું છે અને પ્રાઇવેટમાં ભણાવવાની જરૂરિયાત વાલીઓની પડી રહી છે, ત્યારે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે. જાણીએ હવે આપણે બીજા એક સ્થાનિક જોડેથી એમની શું સમસ્યા છે. હું સરકારને જણાવવા માગું છું કે આ જીબી કનેક્શન આપ્યો, નવા ટ્યુબવેલ તો બન્યા જરૂર, પણ ભૂગર્ભજળ નેચવા જઈ રહ્યા છે, સાબરમતી નદી બાજુમાં જઈ રહી છે. ચોમાસામાં પાણી વિસ્ટેજ જાય છે, તાત્કાલિકને ચેક ડેમો કરે, રિચાર્જ કરે અને ભૂગર્ભજળ ઊંચો આવી સરકારે એના ઉપર ફોકસ કરે એ મારી રજૂઆત છે. મારું મંતવ્ય આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જેમ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકોના પ્રશ્નો પણ હજુ હલ થયા નથી. માત્ર ને માત્ર વાયદાઓ થઈ રહ્યા છે, પરંતુ નક્કર પગલાં સરકાર ક્યારે ભરશે? પક્ષ પર આવ્યા પછી, સત્તા પર આવ્યા પછી માત્ર ને માત્ર જે નેતાઓ છે તેઓ વાયદાઓ ભૂલી જતા હોય છે, ત્યારે હજુ પણ જે સ્થાનિક લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે નજર કરી સાબરકાંઠાના લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો હજુ પણ સામનો કરવો પડી રહ્યો છે. આગામી 23મી તારીખે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે મંતવ્યની ટીમ લોકોના સ્થાનિક પ્રશ્નોને જાણવા માટે ઈડર તાલુકાની અંદર પહોંચી છે. ત્યારે આપણે અહીંયા ઈડર તાલુકાના સ્થાનિકોના પ્રશ્નો વિશે આપણે પૂછીશું. જણાવશો આપના સ્થાનિક પ્રશ્નો વિશે? અમારા મુખ્ય પ્રશ્નો ખેડૂતોના છે. ખેડૂતો માટે હાલ પાણી નથી અને ઢોરો માટે ઘાસચારો નથી, અને જે બેંકોમાંથી દેના બેંકો બીજી કોઈ બેંકોમાંથી લોન લીધી એ બહુ દેવાદાર થઈ ગયા છે. આત્મહત્યા કરીએ એવું અમને થાય છે. એટલા માટે બહુ મુશ્કેલીમાં મોટી મુશ્કેલી અમે ખેડૂતોને જ છે. અમારે બહુ તકલીફ જ છે. પછી બીજા શિક્ષણમાં અમે છોકરાઓને કઈ રીતે ભણાવી શકીએ? અમારે કોઈ પાકમાં નથી, પછી પાકના ઉપજના ભાવ મળતા નથી અને દિવસ દેવું વધતું જાય છે અને દિવસથી હપ્તા ઘણા વધી ગયા છે, ભરી શકાય એવા છે જ નહીં. અને અત્યારે એમને બહુ તકલીફ જ છે. ખેડૂતનો જ પ્રશ્ન અમારો મુખ્ય છે. ખેડૂત જોઈ રહ્યા છીએ. આપણે વધુ એક સ્થાનિકને પૂછીશું કે એમની વિકટ સમસ્યાઓ વિશે. આપ જણાવશો આપની સમસ્યા? અત્યારે હાલ એજ્યુકેશનને લગતી એક વિકટ બહુ મોટી સમસ્યા છે બાળકો માટેની, કે શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. અત્યારે ગુજરાતની અંદર ગુજરાત ગવર્મેન્ટની એક પણ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નથી, જેના કારણે બાળકો પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન લેવા માટે મજબૂર થાય છે અને મોટી ફી ભરવી પડે છે. હવે સમસ્યામાં બીજું કે અહીંયા સ્થાનિકમાં ગંદકીની એક મોટી સમસ્યા છે, જે પાણીના કારણે મોટી ગંદકી. અહીંયા MLA સાહેબનો બંગલો આવેલો છે અને ત્યાં પાણીના કારણે બહુ સમયથી ગંદકી થઈ રહી છે, જેની રજૂઆત બહુ સમયથી પંચાયત તથા બીજા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં થતી રહી છે, પણ છતાં પણ આ લોકો કંઈ ધ્યાન આપતા નથી.
શિક્ષણની અને ગંદકીની સમસ્યાઓ આપણા વચ્ચે સામે આવી રહી છે. હજી વધુ એક સ્થાનિકને આપણે પૂછીશું કે એમના સમસ્યા વિશે આપણે પૂછીએ. જણાવશો. પંચાયતમાં 10 વર્ષથી હું નોકરી નિભાવું છું. એના કારણે મારો પગાર છે 1800 થી 2000 રૂપિયા આપે છે. કાયમી કરવા માટેની એપ્લિકેશનો આપી છે પણ હજી કોઈ રજૂ કરી શકી નહીં. સફાઈ આપણે વધુ એક સ્થાનિકને પૂછીશું એમની સમસ્યા વિશે. જણાવશો. મારે સરકારશ્રીને એક કહેવું છે કે ઈડર તાલુકાની આજુબાજુમાં 10 થી 15 કિલોમીટરની અંતરે જે ગામ આવેલા છે એમાં બિલકુલ પાણીની સમસ્યા, એટલે બહુ પાણી પીવા માટેની અને ઘણી સમસ્યાઓ છે. અને વત્તા મારું પોતાનું જે કનેક્શન મેં માગણી કરેલી છે. ઘણા વિકટ પ્રશ્નો, ઘણી પરિસ્થિતિની સંજોગોમાં દુઃખ વેદનાઓ વેઠી અને મેં કૂવો ખોદાયો. કૂવો ખોદાયા પછી 17/7/2019માં મેં કનેક્શન માગણી કરેલી છે. 17/7/2018માં હજ સુધી સર્વે થઈ ગયેલું છે, હજી કનેક્શન આવ્યું નહીં. મારા 5 થી 6 લાખનો કૂવાનો બોજનો રન કરેલો છે. આજે હું વ્યાજવા પૈસા લાવીને લોકોના સંબંધીઓથી લાવીને હું કૂવો ખોદાયો પણ હજી કનેક્શન મારા આવ્યું નથી. એટલે આવું સંજોગોમાં આવું જે વિકટ પ્રશ્નો હોય એ સરકારશ્રીને ધ્યાન દોરી અને કૂવા ઉપર સર્વે કરી અને જે તે ખેડૂતને પાણીની હોય તો એને તાત્કાલિક કનેક્શન આપવા વિનંતી. અને આવું ખેતી બાબતથી તો ઘણો પ્રશ્નો છે પણ આ પાણી બાબતનું તો સરકારશ્રીને બહુ ધ્યાન દોરવું જોઈએ. ઈડર તાલુકાની આજુબાજુથી 15 થી 20 થી 25 કિલોમીટરના અંતરમાં બિલકુલ પાણી જ નથી અને ખેતીવાડીમાં તો નુકસાન જ છે. વીજ કનેક્શન અને પાણી બાબતની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. અને હવે આગામી સમયમાં જોવું રહ્યું કે સરકાર ખેડૂતના પ્રશ્નો અને શિક્ષણના પ્રશ્નો અને સ્થાનિક પ્રશ્નો વિશે શું કરી રહી છે. આગામી સમયમાં જોયું રહ્યું. જય સુરતી, મંતવ્ય ન્યૂઝ, ઈડર. દર્શક મિત્રો, આ સાથે જ મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.